તમે તમે અમદાવાદના છો પણ તમે એટલા બિઝી નહીં હો તમે. કેમ હસવું આવે છે પાયલબેન? ના કઈ નઈ. ઓકે, જય સચ્ચિદાનંદ. હા હાર્દિકભાઈ છે હા? હા હા. જય સચ્ચિદાનંદ. जय हो संजीवनेश्वर सिद्ध व्यक्तेश्वर। जय हो संजीवनेश्वर सिद्ध व्यक्तेश्वर। फल जो सुफल हो श्रीजी सिमंदर वितरागेश्वर। फल जो सुफल हो श्रीजी सिमंदर वितरागेश्वर। जय हो संजीवनेश्वर सिद्ध व्यक्तेश्वर। भूल भुलामणि भूल भुलामणि माय प्यास लुभामणि विषम रोगक। प्यास लुभामणि विषम रोगक। रागे द्वेषे अविरत पायो। रागे द्वेषे अविरत पायो। कल्पिते कल्पे लो संयोग। कल्पिते कल्पे लो संयोग। भवनिर्भव हो राहदीपेश्वर वर्तजिनेश्वर। भवनिर्भव हो राहदीपेश्वर वर्तजिनेश्वर। जय हो संजीवनेश्वर सिद्ध व्यक्तेश्वर। पूरमथी कस्तूरी कणाए। पूरमथी कस्तूरी कणाए। किरणोथी सूरज ओळखाए। किरणोथी सूरज ओळखाए। सचरावस्थे स्वक्रिय आच। सचरावस्थे स्वक्रिय आच। जड़ के अंदर त्रिभुवन अंबर। जड़ के अंदर त्रिभुवन अंबर। जड़ 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 हो ज्योतिर्मंदर पूर्णदशेश्वर। जड़ 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 हो ज्योतिर्मंदर पूर्णदशेश्वर। जय हो संजीवनेश्वर सिद्ध व्यक्तेश्वर। देह परायो आत्मा ज्योतो। देह परायो आत्मा ज्योतो। आवरणो छे कर्मक बोझो। आवरणो छे कर्मक बोझो। विभावक पद रस भोगवटो। विभावक बद रस भोगवटो। मान्यारोपित भ्रांतियो घटतो। मान्यारोपित भ्रांतियो घटत्यो। धन धन धन्य हो अविकल्पेश्वर निसीमेश्वर। धन धन धन्य हो सविकल्पेश्वर निसीमेश्वर। जय हो संजीवनेश्वर
સિદ્ધ વ્યક્તેશ્વર. આપ અવિરત જ્ઞાન સ્થિરક છો, આપ અવિરત જ્ઞાન સ્થિરક છો, તરણ તારણ હાર પ્રગટ છો, તરણ તારણ હાર પ્રગટ છો, મૃત્યુ પ્રનાશક વિશુદ્ધાત્મન છો, મૃત્યુ પ્રનાશક વિશુદ્ધાત્મન છો, ચિત્ત હરેશ્વર શુદ્ધ ચિત્ત સત છો, ચિત્ત હરેશ્વર શુદ્ધ ચિત્ત સત છો, મનન અમન હો અસંગેશ્વર અમર પટેશ્વર, મનન અમન હો અસંગેશ્વર અમર પટેશ્વર. જય હો સંજીવનેશ્વર સિદ્ધ વ્યક્તેશ્વર, ફળ જો સુફળ હો નિસીમંદ વિતરાગેશ્વર, સિમંદર 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 સિમંદર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આમાં સંતોષાનંદજી, મને એકદમ છેલ્લી જે લાઈન છે ને એ સમજવું છે. આપણે આજ આપ અવિરત જ્ઞાન સ્થિરક છો, તરણ તારણ હાર પ્રગટ છો, અને મૃત્યુ પ્રનાશક વિશુદ્ધાત્મન છો, ચિત્ત હરેશ્વર શુદ્ધ ચિત્ત સત્ય છો. આ ગુણો બતાયા છે. અચ્છા, સિમંદર સ્વામીને માં રાખીને ગુણો બધા. આપ અવિરત જ્ઞાન સ્થિરક છો, એટલે આપ અવિરત એટલે શું છે? તો કે સંજોગો અવિરત ચાલ્યા રાખે છે, પણ જ્ઞાન સ્થિરક છો એટલે કે તમને જોવાથી જ્ઞાનમાં સ્થિર થવાય એવું છે. આપ અવિરત છો, જ્ઞાન સ્થિરક છો, એટલે કે તમને જોવાથી સંજોગો જેમ જેમ જાય છે એ જયા રાખે છે, પણ જ્ઞાનમાં હું સ્થિર રહી શકું. તરણ તારણહાર પ્રગટ છો, એટલે કે તમે કાયમનો જન્મ મરણના ચક્કરમાંથી કાઢી અને સિદ્ધ ગતિએ પહોંચાડો એવા તરણ તારણહાર પ્રગટ છો. એટલે કે દેહ સાથે હાજર છો, પ્રગટ છો, તો મને કામમાં લાગશો એમ. મૃત્યુ પ્રનાશક વિશુદ્ધાત્મન છો, એટલે કે મૃત્યુનો નાશ કરનાર અને વિશુદ્ધાત્મન એટલે કે શુદ્ધ આત્માનું ભાન કરાવનાર છો. ચિત્ત હરેશ્વર શુદ્ધ ચિત્ત સત છો, એટલે ચિત્ત હરેશ્વર એટલે કે ચિત્તને હરનાર છો, એવા શુદ્ધ ચિત્ત સત છો, એટલે કે કાયમના તમે શુદ્ધ ચિત્ત સત છો. એટલે કે તમને જોવાથી ચિત્ત નું હરણ થઈ જાય છે. એટલે કે કેવું હરણ થાય? તો કે શુદ્ધ ચિત્ત થઈ જવાય છે. એટલે કે અશુદ્ધ ચિત્ત જતું રહે, અશુદ્ધ ચિત્ત નીકળતું જાય અને શુદ્ધ ચિત્તમાં આપણે બેસતા જઈએ. એ સત છો, એટલે કે તમે એ સત છો. એટલે કે સિમંદર સ્વામી ભગવાન કેવા છે? તો કે આખી આ એમને ગુણો બતાવી દીધા એમના, કે સિમંદર સ્વામી આવા છે, દર્શન કરવા યોગ્ય છે, ને જેમના જોવાથી જ્ઞાનમાં સ્થિર થઈ શકાય, તમામ પ્રકારના ભયથી મુક્ત થઈ શકાય, જન્મ મરણમાંથી મુક્ત થઈ શકાય, અને અશુદ્ધ ચિત્તમાંથી શુદ્ધ ચિત્ત થઈ અને કેવળ જ્ઞાન ખુલ્લું થઈ શકે એવું છે. કારણ કે તમે કેવળ જ્ઞાન સ્વરૂપે છો, શુદ્ધ ચિત્ત સત છો, એટલે કે એવું અમારું શુદ્ધ ચિત્ત સત થઈ જાય. એટલે આખું સિમંદર સ્વામી ભગવાનની આખી અહીંયા આગળ ગુણો બતાવી દીધા છે આટલામાં, એ કેવા છે, પરમાત્મા કેવા હોય, અને આપણને કેવી રીતે એમને દર્શન કરવાથી આપણને શું લાભ થાય એ આખું બતાવી દીધું.
કારણ કે ગુણો સાથે ભજના થાય તે ગુણો આપણામાં આવે. એટલે દાદા ભગવાન બરાબર. કહેતા હતા કે તમે જેને યાદ કરો ને, હમ જેની ભજના કરો ને, હમ જેના ગુણલા ગાઓ ને, એના પરમાણુ આપણામાં આવવા માંડે. એટલે કે આ કુદરતી નિયમ છે. દાદા ભગવાનના ગુણલા ગાઈએ, દાદા ભગવાનની ભજના કરીએ તો દાદા ભગવાન જેવા પ્યોર પરમાણુ આપણામાં આવતા જાય. સિમંદર હમ સ્વામી ભગવાનની ભજના કરી, સિમંદર સ્વામીના ગુણલા કહીએ તો એમના જેવા પ્યોર પરમાણુ આપણામાં આવતા જાય. અને હમ કોક ચોરની ભજના કરીએ અને એના ગુણલા કહીએ તો એના પરમાણુ આપણામાં આવે. કે આ બરાબર. સિદ્ધાંતિક વાત છે કે જેના ગુણલા ગાઓ, જેની ભજના કરો, એના પરમાણુ આપણામાં આવે. એટલે હમ આપણે આ વિધિ કરીએ, સત્સાધન કરીએ, પછી શુદ્ધ વ્યવહાર ચરણ વિધિ કરીએ, આરતી કરીએ, તો કે સિમંદર સ્વામીની આરતી કરીએ તો એમના પરમાણુ ખેંચાય. કૃષ્ણ હમ ભગવાનની આરતી કરીએ તો એમના પરમાણુ ખેંચાય. શિવ ભગવાનની આરતી કરીએ તો એમના પરમાણુ ખેંચાય. માતાજીની આરતી કરીએ તો એમના પરમાણુ ખેંચાય. દાદા ભગવાનની આરતી કરીએ તો એમના પરમાણુ ખેંચાય. તો કે આરતી કરવાથી એમના અંદરના જે ગુણો છે એ પરમાણુ ખેંચાઈને આપણામાં આવવા માંડે. એટલે બરાબર. હા. આખી આપણને હવે શું મળ્યું? તો કે જ્ઞાન સાથેની ભક્તિ છે. એટલે બરાબર. બહુ ઉત્કૃષ્ટ ભજના થઈ ગઈ આપણે મહાત્માઓને. બહુ ઉત્કૃષ્ટ ભજના થઈ ગઈ જ્ઞાન સાથેની. કારણ કે હું શુદ્ધાત્મા છું એ ભાન સાથે આપણે ભક્તિ કરીએ છીએ. એટલે બહુ ઊંચું પરિણામ આવે એનું, બહુ ઊંચું. એટલે આમ જોવા જઈએ તો દાદા ભગવાન શું કહેતા હતા કે પુણ્ય શ્રાવકની એક જ સામાયિકથી જો શ્રેણિક મહારાજાનો નર્ક ગતિનો બંધ ઉડી જતો હોય તો એ સામાયિક મેં આ બધા આપણે બધા મહાત્માઓને એ સામાયિકમાં બેસાડ્યા છે, તો શું ના અંતરાયો તૂટે. તો કે એ આપણે અનુભવ લેતા જઈએ ને તો આપણને ખબર પડતો જાય કે દાદા ભગવાને આપણે શું કમાલ કરી છે, શું આપ્યું છે આપણને. એ જે બરાબર. પુણ્ય શ્રાવક જે સામાયિક કરતા હતા એ એવી સામાયિક આપણને આપી છે જે મહાવીર ભગવાને વર્ધમાનને 12.5 વર્ષ જો કર્યા, રિલેટિવ ને રિલેટિવ તરીકે જોયું અને આખું કેવળ જ્ઞાન ખુલ્લું થયું. એ પ્રયોગ આપણને આપ્યો કે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું સંતોષ છું, બાય રિયલ વ્યૂ પોઈન્ટ થી હું શુદ્ધાત્મા છું. એ ભેદ વિજ્ઞાન આખું આપણને આપ્યું. અને છૂટું પાડતા મહાવીર ભગવાનને 12.5 વર્ષમાં કેવળ જ્ઞાન ખુલ્લું થઈ ગયું. તો આપણને કેટલો ટાઈમ લાગવો જોઈએ? એટલે દાદા ભગવાને શું કીધું તો કે મહાત્માઓ જેટલું આ આજ્ઞા દ્રષ્ટિનો ઉપયોગ કરતા જાય ને તો કે બહુ તો 2 અવતાર કે 3 અવતારમાં તો રાગે પડી જવાનું. બહુ લાંબુ નથી મહાત્માઓ માટે. એ તો શાસ્ત્રોએ કીધું કે આ સંકિત થયા પછી વધારે મેક્સિમમ 15 ભવે મોક્ષે જાય જીવ. પણ આપણને તો એટલું ત્યાં સુધી કીધું કે 2-3 અવતારમાં તો બધા રાગે પડી જવાના છે. કારણ કે બીજ શું રોપ્યું છે ને એમને ખબર છે. બરાબર. પણ એને હવા, પાણી, ખાતર, પાણી એ બધું આપવાનું. એ આજ્ઞા દ્રષ્ટિ એને ખોરાક પાણી આપ્યા રાખશે, ખાતર પાણી બધું એ આજ્ઞા દ્રષ્ટિ આપ્યા રાખશે એને વૃક્ષ બનાવવા માટે. છેલ્લી આજ્ઞા શુદ્ધાત્માના ચોપડે રકમ જમા કરવી. હવે આપણે હમણાં છોકરાઓ જોડે બધી વાતો કરી તો આપણને લાગુ પડે જ છે કે આપણી પ્રાયોરિટીમાં શુદ્ધાત્માનો ચોપડો કેટલો છે, આપણી પ્રાયોરિટીમાં આજ્ઞા દ્રષ્ટિ કેટલી છે, કે એ પ્રમાણે શુદ્ધાત્માનો ચોપડો ભરાશે.
પાંચમી આજ્ઞામાં શું શું આપ્યું દાદાએ? કેટલું બધું આવરી લીધું? તો કે સત્સંગ હમ આવરી લીધો, અક્રમ વિજ્ઞાન હમ આવરી લીધું, સત્સાધન આવરી લીધા, આપતાવાણી આવરી લીધી, કીર્તન ભક્તિ આવી ગઈ, કવિરાજના પદો આવી ગયા. કેટલું બધું આપણને આપ્યું. પછી હમ કે સમય હોય તો સિદ્ધ સ્તુતિના વાક્યો બોલો, સામાયિક કરો. એ બધું આ પાંચમી આજ્ઞામાં શુદ્ધાત્માના ચોપડામાં રકમ જમા કરવામાં લઈ લીધું બધું. કેટલા બધા પ્રયોગો આપી દીધા આપણને. બહુ બધા. હવે આમાંથી કેટલા પ્રયોગો થાય આપણાથી? એટલે દાદા ભગવાન કહેતા હતા કે આ કાળમાં કેવું છે, તો કે સમય બધાની જોડે છે, પણ એ સમય એવી જગ્યાએ વેડફાય છે કે આપણને એવું લાગે છે કે મારી જોડે સમય નથી. છતાં હમ હમણાં છોકરાઓ પેલું આમની એક સ્પીચ સંભળાય ને મોદી સાહેબની, એમાં હમ કેકા શાસ્ત્રીની જે વાત કરી એમણે, તો કે બસ ઊભી, ફાટક બંધ હોય ને બસ ઊભી રહે એટલામાં એ અંદરથી થેલામાંથી કાઢે ચોપડો અને લખે, અને જેવું ચાલુ થાય એવું અંદર મૂકી દે. એટલે કે સમયની ઉપયોગિતા આ વસ્તુ દાદા ભગવાને બીજી રીતે બતાવી. તો કે અમે હમ બસ સ્ટેન્ડે ઉભા આવીએ અને બસ હમ આવવાની વાર હોય તો અમે ખુલ્લી આંખે શ્રીમદ રાજચંદ્રની સિદ્ધ સ્તુતિ વાંચતા હતા, શબ્દે શબ્દ વાંચીને. કેટલો કેટલો ઉપયોગ, કેટલી સમયની ગોઠવણી. બરાબર. તો કે આ બધી વાત જે છે આપણી માટે પ્રેરણાદાયક છે અને લક્ષ્ય સ્વરૂપે છે. તો કે આપણા જીવનની અંદર આપણા જે પણ સમય વીતી રહ્યો છે, તો એક લક્ષ્ય સ્વરૂપે આપણે એને રાખીએ કે દાદા ભગવાન એમની એક સમય પણ ઉપયોગ વગર જવા નતા દેતા. તો આપણો આટલો સમય ઉપયોગ વગર જાય છે, તો એને ઉપયોગમાં કેવી રીતને લાવો? તો કે એની ગોઠવણી હમ કરતું રહેવું પડે આપણે. કારણ કે અનાદિ કાળથી સંસારમાં ભટકવાના કારણે સંસારનો એવો અધ્યાસ પડેલો છે, તો કે જીવનની પ્રાયોરિટી મોક્ષ નથી પણ સંસાર છે. હમ અને હા, જ્યાં સુધી સંસાર બરાબર. પ્રાયોરિટીમાં છે ત્યાં સુધી સમય વેડફાયા હમ રાખવાનો છે, લપ્પન રાખવાનું છે. છપ્પનમાં જતો રહેવાનો હમ છે. હમ એટલે એ બહુ સમજવા જેવું છે. એટલે કવિરાજનું એક પદ છે ને, સત્યના સરળમાં જ રહેવું, મોક્ષે હમ જવું હોય તો, વિકલ્પોમાં ઊંડું ઉતરવું, ચતુર્ગતિ ફરવી હોય તો. શું કે છે? હમ સતના શરણમાં રહેવું, મોક્ષે જવું હોય તો, અને વિકલ્પોમાં ઊંડું ઉતરવું, ચતુર્ગતિ ફરવી હોય તો. હોય તો. બહુ સ્પષ્ટ અને સીધું થર્મોમીટર આપ્યું આની અંદર. આપણે કઈ બાજુ જવું છે એ આપણા હાવ ભાવ લક્ષણ એના ઉપરથી ખબર પડી જાય હમ કે આપણી પ્રાયોરિટી શું છે. મોક્ષે જવું છે કે ચાર ગતિ ફરવી છે, એ આપણા હાવ હમ ભાવ લક્ષણ ઉપરથી ખબર પડી જાય. હમ એટલે પહેલાના કહેવત હતી ને, પુત્રના પાયણામાં વહુના બાયણામાં લક્ષણ ઓળખાઈ જાય. એ ગુસ્સે એટલે ખબર પડી જાય કે આ કેવા પાક્યા છે ને કેવા આયા છે. હમ એટલે આપણે આપણું પોતાનું ઓબ્ઝર્વેશન કરીએ તો આપણને ખબર પડે કે આ લક્ષણો મોક્ષે જવાના છે. બરાબર છે. મોક્ષે જવાના લક્ષણ વાળા તો કેવા હોય? હમ ગસ્સુ કુમારનું કે જોયું? ગસ્સુ કુમારનું સાંભળ્યું છે ને, મોક્ષની પાઘડી. ના. ગસ્સુ કુમાર હતા.
હમ તો એમણે ભગવાન જોડે દીક્ષા લીધી, એમના લગ્ન થવાના હતા, એન્ગેજમેન્ટ હમ થયું હતું, અને પછી વૈરાગ આવ્યો. એટલે એ દીક્ષા લઈ અને નીકળી ગયા. તો એ જંગલમાં બેઠા હતા, તો એમ ભગવાને એમને કીધેલું કે ઉપસર્ગ એટલે બહુ ઉપસર્ગ આવે તો કે હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું બોલવાની જગ્યાએ શુદ્ધાત્મા થઈ જજે, એટલે આત્મા સ્વરૂપ થઈ જજે તું. હમ એટલે એ તપસ્યામાં બેઠા હોય છે, અને ત્યાંથી એમના થનાર સસરા ત્યાંથી નીકળે છે, અને જેવા એમને જોવે છે એવા એમને, કારણ કે છોકરીને રખડતી કરેલી, એન્ગેજમેન્ટ હમ કર્યા અને પછી લગ્ન ના કર્યા એટલે કેવું થાય, એટલે એમને એમના માટે વેર બાંધી દીધેલું. એટલે જોવે છે ને એટલે એવો દ્વેષના પરિણામ ઉભા થઈ જાય છે. હમ એટલે એમની જોડે જાય છે, પછી માથા ઉપર સગડી માટીની સગડી બનાવે છે હમ આખી, અને પછી એની અંદર ધગ ધગતા ગરમ ગરમ જે કોલસા હોય એ સળગતા કોલસા નાખે છે એ સગડીમાં. એટલે જેમ જેમ માથું તપે એમ એમ એક એક નસો ફાટે અને અંદરથી એ થાય. એટલે ગસ્સુકુમાર જોવે છે કે ઓ, સસરાએ તો મોક્ષની પાઘડી બાંધી મારી, મને મને વેરમાંથી છોડાયો અને આ તો મોક્ષની પાઘડી બાંધી. અને અંદર પછી કેવળ જ્ઞાન ખુલ્લું થાય છે અને મોક્ષે જાય છે. એટલે કે ગમે તેવું સંસારમાંથી ગમે તેવું આવ્યું હોય તો કે એને હિસાબ છે એ સમજી અને એક્સેપ્ટ કરી લેવાનું. એટલે કે ઝેર પી લેવાના બધા, ત્યારે મોક્ષે હમ જવાય. આપણે તો હજુ તો ચોપડવાનું ચાલતું હોય કે એક ચોપડાઈ હમ ગયા તો આપણે બે તો ચોપડાવી પડે ને, તો સંભળાવી તો દેવું જ પડે ને, નહીં તો હમ આપણને મૂરખ ગણાય, આપણો લાભ હમ ઉઠાઈ જાય. દાદા ભગવાન કે આ જગતમાં તમારો કોઈ લાભ ઉઠાઈ શકે એવું છે નહીં, હમ તમને કોઈ મૂરખ બનાવી શકે એવું છે નહીં. આપણે હમ મૂરખ બનાયેલા છે માટે બનવું પડે છે. આપણે બીજાનો લાભ ઉઠાવ્યો છે એટલે આજે એ લાભ હમ ઉઠાઈ જાય છે. એટલે જમા કરતા શીખી જઈએ, જે હમ આવ્યું એને જમા કરતા શીખી જઈએ ત્યારે કામ થાય. હમ અને જમા કરતા શીખવાનું ચંદન બાળાએ બહુ સારી રીતે શીખવાડ્યું. ચંદન બાળાનું તમે જીવન ચરિત્ર જુઓ તો હમ ગમે તેવો સંજોગ આવ્યો એને એક્સેપ્ટ કેવો કરવો, કેવી રીતે કરાય એ એમણે શીખવાડ્યું. પ્રભુને ગમ્યું તે ખરું, હમ મહાવીરને ગમ્યું તે ખરું, બધું હમ એક્સેપ્ટ જ કર્યું છે હમ આખું જીવન. એટલે કે આપણી આંખ સામે કેટલા કેટલા બધા જીવન ચરિત્ર છે. તો હમ કે દાદા ભગવાનને આપણે જોઈએ ને છેલ્લે આ કાળમાં પ્રત્યક્ષ દાદા ભગવાનને, તો આખું જીવન એ પોટલાની જેમ રહ્યા. હમ આખું જીવન પોટલાની જેમ પોટલાની જેમ. રહ્યા. અને છેલ્લે શ્વાસ છોડ્યા ત્યારે શું કીધું, ચાલો સત્સંગમાં જઈએ. બરાબર. એટલે આ જીવન આપણને દાદા ભગવાન મળ્યા, દાદા ભગવાન થકી આપણને જ્ઞાન પ્રાપ્ત થયું. તો આ જીવન સત્સંગમાં જબોળેલું રાખવા જેવું છે. હમ જબોળેલું એટલે ખબર પડે? હા. જબોળેલું એટલે ના. પાણી હોય ને, પાણીની અંદર કપડું અંદર બોળેલું હોય ને, હમ જબોળેલું કહેવાય. બરાબર. હમ એવી રીતે સત્સંગમાં જબોળેલું રહેવું પડે. હમ કારણ કે આ બરાબર. કાળમાં સાચી વાત. એવો માલ લઈને આવેલા નથી કે સત્સંગમાં હમ આપણને રહેવા દે.
માલ આપણે બધો કુસંગનો ભરીને આવેલા છે. કુસંગનો પાસ હમ જલ્દી લાગશે, કુસંગમાં જવું જલ્દી ગમશે, પણ હમ સત્સંગનો લઈને આવેલા નથી. ત્યાં બધો પુરુષાર્થ વાળો ભાગ છે, પુરુષાર્થ માગશે. હમ હમ એટલે આ કીધું ને, ભૂલ ભૂલામણી માયા મોહક, પ્યાસ હમ લુભામણી વિષમ રોગક, રાગે દ્વેષે અવિરત પરયોગ, કલ્પિતે કલ્પેલો સંયોગ. એટલે કે આખું આ બતાવી દીધું કે કેવો માલ ભરીને લાયેલા છે. ભૂલ ભૂલામણી માયા મોહક, તો કે ભૂલ હમ ભૂલામણી વાળો માયામાં ભૂલાવડાઈ દે એવો માલ બધો ભરીને લાયેલા છે. કલ્પિતે કલ્પેલો સંયોગ, એટલે કલ્પનાથી કલ્પેલો સંયોગ છે કે મારું નામ સંતોષ નહીં, હું જ સંતોષ છું, અને એ કલ્પના એ કરેલું બધું ઊભું કરેલું છે. તો કે એ આજે સંતોષ તરીકે સંયોગ લઈને આવેલો છે. સંયોગમાં સંતોષની મન વચન કાયા એ રીતે લઈને આવેલો છે. હવે હમ અજ્ઞાન દશામાં ભૂલ ભૂલામણી માયા મોહક, પ્યાસ લુભામણી વિષમ રોગક, રાગે દ્વેષે અવિરત પ્રયોગ. હવે રાગે દ્વેષે જે પ્રયોગો પ્રયોગ થયેલા હોય, તો એમાં કેવી કલ્પનાઓ કરેલી હોય, તો કેવો લઈને આવેલો હોય. એટલે કે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન બહુ નિર્ભવ હો, રા દીપેશ્વર વર્ત જિનેશ્વર, કે આ બહુ નિર્ભવ થઈ જાય એવી આપ રસ્તો બતાવો, તમારું કામ થાય. હમ એટલે દાદા ભગવાન આપણને ભેગા થયા. દાદા ભગવાને બધું જ આપણને ખુલ્લું કરી આપ્યું છે. એમનું જીવન વાંચતા વાંચતા આપણા જીવનની અંદર એક પ્રયોગ તરીકે નાનું મોટું કંઈક નું કંઈક રોજે રોજ લેતા જઈએ. એમ કરતા કરતા આપણી પૂર્ણાહુતિ થાય, ત્યારે દાદા ભગવાન આપણને થોડા થોડા ઓળખાતા થાય. દાદા ભગવાન કે હમ અમે અમારા લગ્ન જીવનમાં અમે ક્યારેય મારું તારું થવા દીધું નથી. હમ હવે આટલું એક ખાલી સામાન્ય આપણે પકડીને ઘરની અંદર રહીએ તો એ કામ થઈ જાય. કેટલા બધા પાઠ, કેટલા બધા પગથિયા એમને એમ ચડી જવાય. એટલે કે દાદા ભગવાનને આપણે ખરી રીતે માણવા હોય ને, તો એમના જીવનના નાના 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 વાતો જે છે, એમના પ્રયોગો જે છે, એ આપણા જીવનની અંદર મૂકીએ ત્યારે ખબર પડે. હવે એમણે કીધું કે પેલો 500 રૂપિયા ઉધાર મેં આપ્યા હતા, અને એ મારી જોડે માંગવા આવ્યો કે 500 રૂપિયા તમે મને નતા આપ્યા, મેં તમને આપ્યા હતા. હવે આ કાર્ડની અંદર કેવું ચચરે, ઉપરથી ફરી પાછા આપીએ તો કેવું ચચરે અંદર. હા અને કેટલા જણને કહી બેસીએ, કહી જઈએ. હા બહુ અરે બધા કોર્ટે જ જાય, કોર્ટે જ જાય, પેલું પોલીસ સ્ટેશન ને કોર્ટે જ જાય, આપવાની તો વાત દૂર રહી. પણ કે આ મોક્ષે જવાના લક્ષણ વાળા પુરુષો કહેવાય, કે ક્યાંય પરોજણમાં ના પડે, ક્યાંય સાચું ખોટું કરવામાં ના પડે. ક્લેમ આવ્યો ને, એ ક્લેમ પૂરો કરવામાં જાય એમનું જીવન. દાદા ભગવાને આખું જીવન ક્લેમ પૂરો કરવામાં કાઢ્યું એમ, કે જેને જેનો ક્લેમ હોય એનો પૂરો જ કર્યો છે. હવે ખાલી આટલું સમજાય તો આપણું કામ થઈ ગયું. આપણે ખાલી એક વસ્તુ જતી કરવી હોય તો કેટલું બધું અંદર હેન્ડલ મારવા પડે. ત્યારે આપણને સમજાય કે દાદા ભગવાન કઈ દશામાં હતા. જેના એક જ વાળની ટોચે બિરાજ્યા દુનિયા ભરના શાસ્ત્રો છે. આ નિયમન ચક્રનો ધ્રુવ કાંટો
ભગવાન મારો દાદો છે. શું દાદા ભગવાન, શું વાત કરીએ. કવિરાજે જે લખ્યા છે પદો, હમ જેના એક જ વાળની ટોચે ભર્યા છે દુનિયાભરના શાસ્ત્રો છે, અને એ આપણને ભેગા થયા. બોલો, હવે આપણે એમની કેટલી કિંમત કરી જાણીએ છીએ આપણા જીવનમાં. હા ખાલી આટલું સમજાય ને તોય કામ થઈ ગયું આપણું. કેવા પુરુષ, અદ્ભુત પુરુષ આપણને ભેગા થયા. દાદા ભગવાન કે અમારો આ ધોતિયું પણ પવિત્ર છે. બોલો, ખાલી હમ એને અડશો તોય કામ થઈ જશે. શું વાત કરે છે દાદા ભગવાન. અને આપણે કઈ બાબતોમાં અટકેલા છે એ આપણને ખબર પડે. હમ કેટલું નાની 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 વાતોમાં આપણું ચિત્ત એંગેજ છે, ચોટેલું છે. કેટલી નાની નાની બાબતોમાં મીઠું પડ્યું નથી પડ્યું, આ ખાધું તે ખાધું, આ ખાવું છે તે ખાવું છે, આ પહેરવું છે પેલું પહેરવું છે, અહીંયા જવું છે ત્યાં જવું છે, આ લાવવું છે તે લાવવું છે, આમાં ફરવું છે અહીંયા ફરવા જવું છે, આ લે આ આટલા કમાઈ લો તો આમ થઈ જાય, આ કમાવું તો આમ થાય, આ કરું તો આમ થાય. કઈ વસ્તુને વેલ્યુ કરી નાખી છે. ચળકતા કાચ ને વીણા ને હીરા કોયલે ડૂબતા. આવી હાલત છે. ચળકતા કાચને હીરા માનીને પાછળ દોડ્યા રાખ્યું છે. અને હીરો જે આપણી જોડે છે એની વેલ્યુ નથી થતી. દાદા ભગવાનની શું કરુણા, શું કરુણા. કેવા ખટપટ્યા. બોલાય બોલાયને જ્ઞાન આપ્યું, ઘરે જઈ જઈને જ્ઞાન આપ્યું. બોલો, હમ અને આપણે એમની વેલ્યુ નથી કરી શકતા. એમણે ખાલી શું કીધું કે આ અમે તમને બેઝિક આપ્યું, બાકીનું હવે વિગતવાર તમે સત્સંગમાં આવીને સમજી જજો. અને આપણે માનીને બેઠા કે આપણે સમજી લીધું છે. બોલો, શું દશા થાય આપણી. ખરેખર બુદ્ધિ બોલે છે ને કે મને સમજ પડી ગઈ છે? બોલે છે કે નથી બોલતી? હા બોલે. કઈ પણ સત્સંગ ચાલતો હોય તરત બુદ્ધિ બોલે ને કે આનો જવાબ આમ, આનો જવાબ આમ, આનો જવાબ આમ. હા એ હું સમજી ગયેલો છું એવું બુદ્ધિ બતાયા જ રાખશે. એટલે દાદા ભગવાને શું કીધું? અભેદ ભાવ અને લઘુત્તમ દ્રષ્ટિ. તો કે આ પાયો છે, હું કશું જાણતો નથી, એ કેવળ જ્ઞાન થાય ત્યાં સુધી અંદર રાખવું પડશે. અને જે દિવસે બુદ્ધિએ બતાવ્યું કે હું જાણું છું, એટલે બધાની ભૂલો જોડાવાની ચાલુ કરાવડાવી દેશે, ગોથું ખવડાવી દેશે. હમ પછી મહાત્મા હશે, આપતો પુત્ર હશે, ઘરના વડીલો હશે કે ઘરની વ્યક્તિઓ હશે, બધી જગ્યાએ ભૂલ દેખાડવાનું ચાલુ કરી દેશે. બધાની ભૂલો જોડાવશે અને પાછા મનાવડાવશે. બુદ્ધિ કેવું કે હું ભૂલ ક્યાં જોઉં છું, જે છે એ જ જોઉં છું ને. હમ બહુ બહુ ચિતવા જેવું છે પાયલબેન. કારણ કે બુદ્ધિ હમ ક્યારે કેવી રીતે ગાંડું કડાવડે ઊંધું વળાવે ને ખબર ના પડે. કારણ કે હું જાણું છું મારો ભાગ આયા વગર રહેતો નથી. આપણે રોજિંદા જીવનમાં જોઈએ ને તો કે આપણને મમ્મી હોય, મધર હોય, ફાધર હોય, હસબન્ડ હોય કે કોઈ પણ કહેવા જાય ને તરત અંદર બારણા પહેલા બંધ કરી દઉં. હું તો જાણું છું. પહેલા અંદર બારણા બંધ કરાવડાવી દે છે.
એ બુદ્ધિબેનનું કામ છે. એ બહુ સમજવા જેવું છે. આપણા હિતની વાત હોય ને ત્યાં બાયણું બંધ કરી દે. એ બંધ જ કરાવડાવી દે આપણા હિતની વાત હોય ત્યાં. આપણા હિતની શું એટલે કે મોક્ષાર્થીના હિતની વાત, સંસારીના હિતની વાત નહીં. ત્યાં તો એ મસ્ત મજાનું બાયણું ખોલીને રાખશે, આવા જ દો, આવા જ દો. પણ મોક્ષાર્થીના હિતની વાત હોય ત્યાં બુદ્ધિ બાયણું બંધ કરાવે. ત્યાં આગળ પ્રજ્ઞા એ કરીને બાયણું ખુલ્લું રાખવું પડશે. નહીં તો આખો મોક્ષ માર્ગ ડાયવર્ટ કરાવડાવી દેશે. એવું છે. બોલો બીજું પાયલબેન. જય સચ્ચિદાનંદ.